તો કેમ છો મિત્રો? મારું નામ છે રામભાઈ. હું એક નાનો માણસ છું અને આજે હું તમને મારે એક KTM લેવાનું છે. KTM બાઇક કે એકાદું બાઇક, કારણ કે આ સાયકલ છે મારી જો કઈ રીતના પડી હતી અને જો આ સાયકલ એટલી હાલતી નથી, એટલે મારે એક બાઇક લેવાનો વિચાર છે. અને હું અત્યારે મારી સાઈડે જાઉં છું કામ કરવા, એટલે મારી સાઈડ તો નથી, હું થોડીક મજૂરી કરું છું. તો મિત્રો હવે જો હું સાયકલ લઈને હાલ્યો જાઉં છું, અહીંથી મારી સાઈડમાં થોડોક આમ ટર્ન લઈ અને સીધું આપણે આગળ જાય હમણાં, એટલે અહીંયા આ જો દ્વારકાધીશ ચોક આવ્યો, જો સર્કલ, દ્વારકાધીશ સર્કલ. તો આ સર્કલથી આ મારી સાયકલ આવે ગઈ. તમે જુઓ કેવી ગાડી છે, તમે જુઓ આવી ગાડી રામભાઈને લેવાનું સપનું. જો રામભાઈને બાઇક જોતું હોય જ, હાલમાં તો બાઇક લેવાનું જ છે. આપણે કઈ રીતના લે છે એ આપણે આગળ વિડીયોમાં તમે જુઓ. તો મિત્રો અત્યારે મારી પાસે 50,000 જેવા રૂપિયા પડ્યા છે. જો એનામાં કોઈ બાઇક આવી જાય સારું તો આપણે લઈ જ લેવાનું છે. ગમે તેવું હાલશે, સ્પોર્ટ બાઇક હાલશે, બુલેટ હાલશે. તો હવે જો આપણે સાઈડ ઉપર ગાઈસ પહોંચવા આવ્યા છીએ અને સાઈડ ઉપર જો પહોંચી ગયા આપણે. જો અરે આ કામ સાયકલ બંધ થઈ જાય છે. જો તમે એટલે જ મને આ સાયકલ નથી ગમતી, ઘણી ગમે ત્યાં ઊભી રહી જાય છે. તો હવે જો આપણે સાયકલ આગળમાં અરે જો આ સાયકલમાં બ્રેક ફેલ છે, તમે જોઈ શકો. આપણે જો ઘણી બ્રેક ફેલ થઈ ગઈ છે. તો હવે જો આપણે જો આ પાછું ગઈ જેવું થઈ ગયું છે. હવે વાંધો નહીં, આપણે ઊભા થઈ ગયા છીએ. આજે આપણે પૂછી લઈએ કામ શું છે. તો હમણાં હું તમને કામ પૂછીને કહું. તો મિત્રો આપણું કામ મને કહેવામાં આવ્યું છે કે આપણે આ બિલ્ડિંગ તમે જુઓ. આ બિલ્ડિંગને કાંઈ વાંધો નથી, જોવાનું છે. તો હવે મિત્રો આપણે હું તમને મળું ને કામ કરીને પછી રાતે. તો ગાઈઝ મિત્રો રાત પડી ગઈ છે. હવે આપણે સાયકલ લઈને પાછા ઘરે નીકળીએ. હું તમને દેખાડું કે જો આ સાયકલ બહુ ત્રાસ દેવડાવે. પેન્ડલ મારીને મારા પગ દુખવા માંડે છે અને એમાંય આ બ્રેકનો વાંધો પડી ગયો છે. તો હું તમને હમણાં મળું મારી કોલોનીમાં જઈ. તો મિત્રો હવે આપણે સવાર પડી ગઈ છે ને હું પાછો નીકળું. હવે આપણે ગોતવા કે બાઇક સારું મળે છે કે નહીં. તો હવે થોડીક ગોતીને પછી આપણે સાઈડ ઉપર જઈ. આજે હું થોડોક વહેલો ઉઠી ગયો બાઇક ગોતવા. એટલે આ તો KTM બાઇક છે. લે ભાઈ, તમે કાં અમારી બાઇક રોકી? મારે આ બાઇક લેવું હોય 60,000 રૂપિયામાં. તમારે વેચવું છે? હા, મારે વેચવું જ છે. તો હું તમને મિત્રો આ બાઇક આપણને 60,000માં મળે છે. આ બાઇક આપણે લેવાનું છે. તો આપણે હવે ભાઈને પેમેન્ટ કરી દઈ. હું તમને કરું. તો મિત્રો આપણે હવે પેમેન્ટ કરી દીધી ને સાયકલ અહીંયા રાખી. ભાઈ વયા ગયા ઘરે. તો મિત્રો તમે જુઓ કેવું મસ્તીનું બાઇક છે, તમે જુઓ. હા, પેન્ડલ મારવાની ઝંઝટ નહીં. હવે આપણે જો ગાઈસ કેવું ફાસ્ટ ભાગે. હવે આપણે હું તો કહું નોકરી મૂકી દઈ અને ક્યાં ખારી જગ્યાએ નોકરી ગોતી અને વધુ પૈસો કમાઈ એકાદી સારું પાછું બાઇક લઈ લઈ. હવે બાઇક તો આવી ગયું છે, ઘર લઈ લે. હવે તો આપણે જઈ ડાયરેક્ટ. હવે હું તમને મળું સાઈડે. તો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું મારી સાઈડે. હવે આપણે હમણાં સાહેબને વાત કરી અને આજ કહી દઉં કે આજ મને મારો પગાર આપી દો અને પાછું હું આ નોકરી મૂકું છું. તો હાલો ગાઈઝ જલ્દી હું પૂછતો હોઉં. તો હું પૂછી તો ગાઈઝ તમે ઊભા રહેજો. અને ગાઈઝ ફાઇનલી હું પૂછીને બહાર આવતો રહ્યો હું. સાહેબે કીધું કે તને હાલે તારો પગાર
એટલે ગાઈઝ મારો પગાર હતો અહીંયા 70,000 રૂપિયા, એટલે પગાર તો 50,000 રૂપિયા જ હતો, પણ હે ને 20,000 રૂપિયા મારા ઓલા વખતેના પગારના હતા, તો 70,000 રૂપિયા. અને મારી પાસે હે ને 10,000 આપણે બાઇક લીધું હતું, આ 1 લાખ હતા એના પડ્યા છે. તો હવે મારી પાસે પાછા 80,000 રૂપિયા છે. તો અહીંથી હવે આપણે હેલ્મેટ પહેરી લઈ. તો હવે આપણે હેલ્મેટ પહેરી અને હવે આપણે નીકળી. હવે આપણે પાછા ઘરે જાય, ચાંદલો બાંદલો બાઇકને કરી અને થોડુંક બાઇકને હે ને સજાવી ધજાવી અને બધાને દેખાડીને એક આખો દિવસ રખડી ગયા. તો હવે આપણે હે ને ઘરે જાય. આ જુઓ ગેસ બે ડિફેન્ડર જોવા મળી ગઈ છે. અને આપણે હવે આગલા હે ને આગલી વખતે કાંઈ આજકાલમાં ઘર એક લેવાનું થાય છે. આ કોલોનીમાં ગાઈઝ નાના માણસો રહી. જો અરે રે જો તમે આ ઠોકાઈ ગઈ, વાંધો નહીં, આપણે પાછા ઉતારીએ. બાઇક ઠોકાઈ ગઈ, વાંધો ન પડ્યો, બાકી હજી આપણે લપ કરવાની જ હતી. તો હવે ગાઈઝ મિત્રો હું પાછો મારી કોલોનીમાં પહોંચી ગયો છું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મસ્તીની કમેન્ટ મોકલી દેજો અને આ કમેન્ટમાં લખજો કે આગલા એપિસોડમાં આપણે રામભાઈને શું લેવાનું છે, શું કરવાનું છે, તો આપણે એ એપિસોડ આખો બનાવશું. તમે જે કમેન્ટ કરશો એ આપણે બનાવવાનો છે વિડીયો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા રાખી દઈએ KTM. અરે આ KTM પડી જાય અને ઊભી કરી દઈ ને મસ્તીની વાર રાખી દઈએ ગાઈઝ. બાય બાય.